રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। વડોદરાની MS યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરનો ભાંડાફોડ કરતો વધુ એક પુરાવો મળ્યો છે। પ્રોફેસર અઝહર ઢેબીવાળાએ વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના કેસમાં એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે અને પીડિતાની મિત્રએ જ લંપટ પ્રોફેસરના પાપનું પર્દાફાશ કર્યો હતો। અગાઉ ભરૂચ, સુરત, રાજકોટમાં પણ આ જ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै श्री गुरुदेव नमः। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु की जिसने गोविंद दियो दिखाए। आ भारतना संस्कार અને આ ભારતની સંસ્કૃતિ અને વર્તમાન કાળમાં વડોદરાની MS યુનિવર્સિટી હોય કે ગામડાની છેવાડાની શાળા હોય, જે ગુરુને આપણે ભગવાન માનીએ છીએ, જે ગુરુ શિક્ષક છે, જે ગુરુ સંસ્કાર અને સંસ્કૃતિનું પંઠન કરાવે છે, એ જ પોતાની વિદ્યાર્થીની સાથે અસભ્ય અભદ્ર માંગણી કરે છે। અને કેવી રીતના રોકીશું? સંસ્કારી નગરીના સંસ્કારો ક્યાં ગયા? ભારતની સંસ્કૃતિ, ભારતના વિરાસત ક્યાં ગઈ? મંતવ્ય ન્યૂઝ મારો અવાજ થકી ભારત દેશનું ભવિષ્ય અને હાલ મહારાજા સયાજીરાવમાં યુનિવર્સિટીમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પાસે જાણીશું। પ્રથમ આપણે વિદ્યાર્થીની સાથે વાત કરીશું। શું કહો છો? ભારતની સંસ્કૃતિ અને સંસ્કારી નગરીના સંસ્કાર લજવાય તેવા કિસ્સા બની રહ્યા છે અને આપણે કેવી રીતના રોકીશું? આપણે સૌ જાણી રહ્યા છે હાલમાં જે MS યુનિવર્સિટી એટલે વડોદરા શહેરમાં આવેલી યુનિવર્સિટી છે અને વડોદરા નગરી આપણે એક સંસ્કારી નગરીના નામે બી ઓળખાય છે અને MS યુનિવર્સિટી તેમાં વિશ્વમાં બહુ પ્રખ્યાત છે અને આવી જ્યારે હરકત સાંભળવામાં આવે આવી પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી તો એ કાફી નિંદનીય વસ્તુ હોય છે અને આને રોકવા માટે આપણે એવું કરી શકીએ કે જે પ્રોફેસર કે જે બી વ્યક્તિ ખોટું કામ કરી રહ્યા છે એના ઉપર કડકમાં કડક સજા લેવામાં આવે અને એટલે જે ગુરુ છે એનું આવું આચરણ થયું છે, એના આક્ષેપ થયા છે, આક્ષેપને નકારી ના શકાય પરંતુ તેની સામે કડક કાર્યવાહી કરાય। આપણે એક વિદ્યાર્થી છે એને પૂછો, શું કહો છો? ગુરુને ભગવાન માનવામાં આવે છે ને ગુરુ જ વિદ્યાર્થીની સાથે આવું હરકત કરે, કેવી રીતના રોકીશું આને? જેવી રીતે બેને કીધું કે એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવામાં આવે અને ખાલી એને સસ્પેન્ડ કરવાથી કાંઈ ફરક નથી પડવાનો, એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી એક કેસ ચાલવું જોઈએ। તેની જેટલા પણ પછી પ્રોફેસર છે એમના મગજમાં એક વસ્તુ બેસી જવી ખપે, જે ગુરુ શિષ્યની જે પરંપરા જે પ્રાચીન કાળથી ચાલીને આવતી હતી એ પાછી આપણા ગ્રંથો જે પણ છે જે પેલા ભણાવવામાં આવતા હતા એ પાછા અમને ભણાવવામાં આવે અને એને બરાબર રીતે એકદમ એવા ગુરુ અમને ભણાવે કે પછી આગળ જતા આપણામાંથી કોઈ એવો ગુરુ બનીને જેમ સ્વામી વિવેકાનંદ થઈ ગયા જે માર્ગદર્શન હમણાં એ આપણને દે છે એવી રીતે બીજા પણ ગુરુ આપણને માર્ગદર્શન સારી રીતે દે એવું મારું કહેવાનું છે। અને આપણે યુનિવર્સિટીના વિદ્યાર્થી તરફથી એક માંગ છે કે એમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને બરાબરની સજા મળે। એટલે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે પ્રોફેસરને સજા થવી જોઈએ। આપણે અન્ય વિદ્યાર્થીને શું કહો છો? ભારતીય સંસ્કૃતિ સંસ્કારને લજવે એવા કિસ્સા વડોદરા સહિત અનેક શહેરોમાં બની રહ્યા છે અને કેવી રીતના રોકી શકાય? હવે યુનિવર્સિટી અને શાળા એક વિદ્યાનું મંદિર છે, એ આપણે બધા જાણીએ છીએ। હવે વિદ્યાના મંદિરમાં જ આવી શરમજનક હરકતો થતી હોય તો એ બચાવવું, એ અટકાવવું એ આપણું કામ છે અને આજે એ દીકરી સાથે થયું, કાલે મારી જોડે થશે તો એના પર આપણે પગલાં લેવા જોઈએ। હવે વાત આ જે અમારી યુનિવર્સિટીમાં થઈ એ, હવે પછાત વર્ગની દીકરીઓ હોય તો એ લોકોના મા બાપ પોતાની આબરૂ બચાવવા માટે કોઈ એક્શન નથી લેતા, એ વસ્તુ આપણે બધા જાણીએ છીએ અને દીકરીનો અવાજ દબાઈ જાય છે। પોતાની આબરૂ બચાવવા દીકરીનો અવાજ દબાઈ જાય છે, દીકરી શરમજનક બધી ઘટનાઓ એની સાથે થતી જ રહે છે। તો રાજ્ય સરકારના જે પગલાઓ છે જે લેવામાં આવે પણ એનું અમલ નથી થતું, એ વસ્તુ ખોટી છે ને। તો દરેકે એનું અમલ કરવું જોઈએ અને જે આ ઘટના થઈ છે એના બદલ આપણે
બરાબર જે હોય તેની કાર્યવાહી કરવી જોઈએ અને છોકરીને ન્યાય મળવો જોઈએ, એવી જ મારી માનવું છે. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછે, આવી ઘટનાઓ ક્યારે રોકાશે ને કેવી રીતના રોકી શકાય? બીજા કોઈ પગલાં લેવામાં આવે એ પહેલાં તો દીકરીઓને પોતે જ એક બાઉન્ડ્રી પોતા પર જ રાખવી જોઈએ કે કોઈ બીજું આવીને એના પર કંઈ બોલી ન શકે, એને કોઈ કંઈ કરી ન શકે. એટલે સૌપ્રથમ જો છોકરી છે એ પોતા પર જ એટલી બાઉન્ડ્રી રાખશે, એટલી સેફટી પોતા પર જ રાખશે, તો કોઈ બીજું કાંઈ કોઈ એવી હરકત કરી પણ નહીં શકે. તો બીજું તો એટલું જ છે કે દીકરીએ પોતે જ સજાગ રહેવું જોઈએ અને કોઈ પણ વસ્તુને ક્યાંય પણ કેવા કે મેં કહીશ તો કેવી લાગીશ, તો એ સાઈડમાં રાખી અને પોતાની સેફટી જોવી જોઈએ અને ક્યાંય બી એને હેલ્પની જરૂર હોય તો એને પહેલાં કહેવું જોઈએ. અન્ય વિદ્યાર્થી, ક્યારે રોકાશે આવી ઘટના? આ હતા વડોદરા સંસ્કારી નગરીના વિદ્યાર્થીઓનો અવાજ ને હવે મારો અવાજ. વિદ્યાર્થીઓનો સારાંશ જાણીએ તો જે ઘટના આવી બની છે, દીકરીએ આવી ઘટનાને છુપાવી ના જોઈએ, કારણ કે આપણે આપણી સાથે થયેલો દુર્વ્યવહાર, અભદ્ર વ્યવહાર ને છુપાવીએ છીએ. એના જ કારણે આવા લંપટ શિક્ષકો સમાજમાં પેદા થાય છે. અને મહત્વની બાબત તો એ પણ છે કે આપણું મહાભારત હોય, રામાયણ હોય કે ગીતા, એમાં એટલું બધું જ્ઞાન ભર્યું છે કે હવે એને એજ્યુકેશનમાં લાવવું પડશે. વિશ્વગુરુ બનવું હોય તો મહાભારત, રામાયણ અને ગીતામાં જે જ્ઞાનનો ભંડાર છે એ વિદ્યાર્થીઓ સુધીને પહોંચાડવો પડશે. કારણ કે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે સીતા માતાએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી તો તેમનું અપહરણ થયું હતું, અને માતા પાર્વતીએ પિતા શિવ ભગવાનનું કહેલું ના કર્યું અને પોતાના પિતાના ઘરે પહોંચ્યા. તો આપે ઇતિહાસ જાણો છો કે દક્ષ સાથે શું થયું. એટલે આપણા ગ્રંથોમાં જ્ઞાન છે, આપણી ગ્રંથો યુનિવર્સિટી છે. હવે ગ્રંથોનું ભણતર પણ કરાવવામાં આવે ને મહત્વની બાબત એ છે કે સરકારે કાયદા તો બનાવી દીધા, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર આવા લંપટ શિક્ષકોને નથી. એના જ કારણે દિવસે દિવસે આવી ઘટના બનતી રહે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટની દીકરીઓ પાસેથી જાણીએ કે રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓ વધી રહ્યા છે. તેને લઈને તેમના શું મંતવ્યો છે? રાજ્યભરમાં જાતીય સત્તામણીના કિસ્સાઓ ખૂબ જ વધ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સત્તામણીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે રાજ્યમાં દીકરી કેટલી સુરક્ષિત. આપણી સાથે રાજકોટથી વિદ્યાર્થીનીઓ જોડાણી છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે? શું નામ આપનું? પાલિયા દિયા. શું કહેશો? ખાસ તો રાજ્યભરમાં આ પ્રકારના કિસ્સાઓ વધ્યા છે, આ કિસ્સાને લઈને આપ શું કહેશો? એવું લાગે છે કે આપણે અત્યારે એમ કહી છીએ કે લોકો સુરક્ષિત છે, પણ જોવા જઈએ તો કોઈ પણ ગર્લ્સ અત્યારે સુરક્ષિત નથી. કે પોતાના ઘરમાં હોય, કોલેજમાં હોય કે સ્કૂલમાં હોય. ઘણીવાર એવા કિસ્સા જોવામાં આવ્યા છે કે પોતાના જે રિલેટિવ્સ હોય કે એમના જે ક્લોઝ વન્સ હોય એ જ એમની સાથે આવા અત્યાચાર કરે છે. એટલે આપણને એકવાર વિચાર આવે કે શું ગર્લ્સ એકચ્યુઅલમાં સેફ છે ક્યાંય? તો આમ તો જોઈએ તો સોશિયલ મીડિયાનો એનો યુઝ વધતો જાય છે. અમુક ઇનએપ્રોપ્રાઇટ વસ્તુ કે જે ન જોવી જોઈએ એ પણ આવે છે, એ અવેલેબલ છે. તો આપણે એવું પ્રયાસ કરવો જોઈએ કે એવી વસ્તુ અવેલેબલ ન હોય. અત્યારે વ્યવસ્થા જોઈ તો કોઈ એક્શન જ નથી લેવાતું. આપણે જોઈ તો હજી બધા કેસ પેન્ડિંગ રહ્યા છે. કોલકાતાનું કેસ હતું, લાઈક એ હજી સુધી પેન્ડિંગ જ છે. એ લોકો કેમ કાંઈ એક્શન લેવા નથી માંગતા? કે લે છે તો કેમ એને જે મુજરીમ છે ને સજા કેમ નથી થતી? આ આવું થાય છે તો એ વસ્તુ ખોટી છે ને, એને સજા મળવી જ જોઈએ ને, ગમે એક્શન લેવા જ જોઈએ એ લોકોને. એ નથી લેતા તો એમ ન ચાલે ને. પોલિટિક્સ કે એ લોકોની દીકરી હોય તો તરત એક્શન લેવાય છે ને, બાકી નોર્મલ માણસ હોય તો નથી લેવાતું. ને અત્યારે તો 6 years 2 years ઓલ્ડ સાથે એવા રેપ કેસ થાય છે, તો એને એ કાંઈ મતલબ જ નથી ને. એવાનું હજી શું વાક? એ લોકોને તો હજી કાંઈ એવી ખબર નથી હોતી ને એવા જ બાબતમાં ગવર્મેન્ટ કાંઈ એક્શન નથી લેતી. એટલે એ વસ્તુ ખોટી છે. એ લોકોને પહેલાં આ વસ્તુ માટે ગર્લ્સની સેફટી માટે એક્શન લેવું જોઈએ, જે એ લોકો નથી લેતા. અને આ હવે ઇન્ડિયા
હાવ અનસેફ થઈ ગયું છે ગર્લ્સ માટે. ગર્લ્સને બહાર જવામાં બીક લાગે છે. ડ્યુટી પર હોય છે તોય એને બીક લાગે છે કે અમને ડ્યુટી કરવી કે ન કરવી. એમ ડ્યુટી કરે છે થોડુંક રેસ્ટ કરવા માટે, એ ગર્લ સૂઈ હતી એ હોલમાં ને એ ગર્લ સાથે આવું રેપ થઈ ગયું. પણ એવું શું કામ થવું જોઈએ? ડ્યુટી પર છે તો એ વસ્તુ તો એની ડ્યુટી છે તો એ તો નિભાવશે જ એની ડ્યુટી. તો એ વસ્તુ તો ખોટી છે ને. એટલે ગર્લ્સ અનસેફ છે, સાવ અનસેફ છે અત્યાર માટે. તો આપણે કહીએ ગર્લ્સ સેફ છે પણ બિલકુલ સેફ નથી, સાવ અનસેફ છે. ઇન્ડિયા સાવ અનસેફ થઈ ગયું છે. આપણે કોઈ પણ સ્ટેટ કઈ બધા સ્ટેટ્સ અનસેફ થઈ ગયા છે ગર્લ્સ માટે. કોઈ સ્ટેટ સેફ નથી. આપ શું કહેશો, શું નામ અને કઈ પ્રકારની હાલ અત્યારે જે જાતીય સત્તામણીના જે કેસ વધ્યા છે ખાસ તો રાજ્યભરમાં, શું કારણ હોઈ શકે આ પ્રકારના જે કેસ વધી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે જે પોલીસની અણઆવડત દેખાઈ આવે છે? મારું નામ ઝરવરિયા વૈશાલી છે. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ તરફ જાય છે કે જે સોશિયલ મીડિયાનો યુઝેજ છે, સાથે સાથે જે અત્યારે ટીવી ઉપર તમે જોઈ શકો છો કે સાવધાન ઇન્ડિયા છે, ક્રાઇમ પેટ્રોલ છે, એના રિલેટેડ એમાં ઘણું બધું કહેવા માગે છે કે આવી રીતના રેપ કેસીસ ને બધું થાય છે. બટ ક્યાંક ને ક્યાંક એ પણ એવો પોઈન્ટ ઓફ વ્યૂ તરીકે અમુક લોકો લે છે કે આવું કરીએ તો આપણે બચી જઈએ. જેટલા સોશિયલ મીડિયા અને ટીવી શોઝ જેમ કે સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલના ડૂઝ છે એટલા પણ ડોન્સ છે. ઘણા લોકો એ વસ્તુથી સાવચેત થઈ જાય છે કે આવું ન થવું જોઈએ. બટ અમુક લોકો આ તરફ આગળ વધવાની કોશિશ પણ કરે છે. જે પોઈન્ટ ઓફ વ્યૂથી તમે બતાવો છો કે આનાથી આપણે સાવચેત થઈ શકીએ, બટ અમુક લોકો એનું બેનિફિટ લઈને આ તરફની વૃત્તિ કરે છે. શું નામ આપનું? અને ખાસ તો જાતીય સત્તામણીના જે બનાવો છે તે ખૂબ જ વધ્યા છે. કોલેજ હોય, સ્કૂલ હોય કે પછી અન્ય કોઈ જગ્યા હોય કે કામનું સ્થળ હોય, ત્યાંથી કદાચ કોઈ બોસ હોય અથવા તો શિક્ષક હોય તે સત્તામણી કરતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક તેઓને ભય નથી લાગતો. શા કારણે ભય નથી લાગતો? મારું નામ ગરેવાલ દિલપ્રીત છે. આપણે જોવા જઈએ તો સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં ઓર ઓફિસીસમાં આવી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય છે. તો એ લોકોને ડર એટલે નથી લાગતો કારણ કે એમની ઉપર એક્ઝેક્ટ એક્શન નથી લેવામાં આવતું જે લેવું જોઈએ. ગવર્મેન્ટ જે એક્શન લે છે એ બરોબર નથી કારણ કે એ લોકો સરખી રીતે એમના ઉપર એક્શન લે, એમને પનિશ કરે ઓર એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લે તો પછી એમને ડર ન લાગે અને કોઈ બીજું પણ એવું કરવાનું ઈચ્છે નહીં કારણ કે એમને ખબર હોય કે જો હું આવી રીતે કરીશ તો મારા ઉપર આ થશે, આ કેસ થશે, મને આ સજા મળશે. બટ એવું કાંઈ થતું નથી ને જેના લીધે આવા કેસીસ વધે છે. મારો એવો ખ્યાલ છે કે આ વસ્તુ ખૂબ જ વધી રહી છે અને એનો કોઈ નિયમ ને એવું નથી. એ પેલા સ્ટ્રિક્ટ નિયમો થવા જોઈએ અને આ સ્કૂલ્સ કોલેજીસ જ્યાં કામ કરે છે ત્યાં પણ, એટલે મા બાપ પણ હવે છોકરીઓને ભણવા બહાર મોકલવામાં કે કામ પર મોકલવામાં પણ ચિંતા કરે છે કે એ લોકોને કેમ મોકલવું. તો મારા ખ્યાલથી બધી જ જગ્યાએ એક આવી રીતનો ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ જ્યાં બધા કમ્પ્લેન કરી શકે. નાની એવી સ્કૂલ હોય એમાં પણ આ વસ્તુ હોવી જોઈએ. અને પ્લસ સરકાર એનું જે કામ કરે છે, હવે સરકારના ઘણા કામ હોય એટલે ધીમે ધીમે કોર્ટમાં કેટલા બધા પેન્ડિંગ કેસ છે એટલે એ વાર લાગે. તો મારા ખ્યાલથી સ્કૂલ્સ કોલેજીસમાં એક એવો સબ્જેક્ટ પણ હોવો જોઈએ જ્યાં છોકરાઓને બધાને, ગર્લ્સ બોયઝ બધાને શીખડાવવામાં આવે કે ગુડ ટચ અને બેડ ટચ શું છે અને એ બધું બેઝિક નોલેજ બધાને દેવામાં આવે એટલે એ લોકોને એની સાથે ઘરે રિલેટિવ્સ પણ એવી કંઈ રોંગ વસ્તુ કરતા હોય તો એ લોકોને ખ્યાલ આવે કે આ મારી હારે જે થાય છે એ ખોટું છે. કે જે રીતની જે ઘટનાઓ સામે આવે છે એટલે કે જાતીય સત્તામણીની જે બનાવો સામે આવે છે તે બનાવો ખૂબ જ ગંભીર છે અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તેને પણ સજાગ રહેવાની જરૂર છે. આ સાથે સરકારી તંત્ર અને ખાસ જે પોલીસ તંત્ર છે તેને સજાગ રહેવાની જરૂર છે અને કહી શકાય કે જે અવારનવાર જે આવા કિસ્સાઓ બને છે આ કિસ્સાઓ સામે એક લડતની મુહિમ હાલ ચલાવવી જરૂરી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતના યુવાનો પાસેથી જાણીશું કે દીકરીઓની છેડતીની બાબતને લઈને તેમના શું મંતવ્યો છે.
વડોદરા હોય, ભરૂચ હોય કે સુરત હોય, દીકરીઓ સાથે છેડતી અને જાતીય સતામણીના જે કિસ્સા છે એ સતત વધી રહ્યા છે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે આ દીકરીઓની સલામતીની શું, સુરક્ષાનું શું? અનેક સવાલો આ દીકરીઓ પરથી ઉઠી રહ્યા છે. આડે દિવસે જે છે તેમની છેડખાની થઈ રહી છે. તો શું આ જ છે બેટી બચાવો બેટી પઢાઓ, કે પછી આ દીકરીઓના માટે કહેવામાં આવે છે કે મહિલા પોલીસ રાખવામાં આવી છે, તો સાથે જ દીકરીઓની સુરક્ષા માટે અનેક જે બંદોબસ્ત છે એ પણ કરવામાં આવે છે પોલીસ દ્વારા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છેડતીના બનાવો છે જે શાળાઓની અંદર જ જ્યારે શિક્ષકો દ્વારા કે આચાર્યો દ્વારા થતા હોય, તો પછી આ દીકરીઓ સલામત રહી ક્યાં? ત્યારે કેટલાક યુવાન હાલ આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. ભાઈ, શું કહેવું છે? ભરૂચની વાત કરો તમે, કે પછી વડોદરાની કરો, કે સુરતની ખુદ કરો, દરેક જગ્યાએ જે જાતીય સતામણીના કિસ્સા છે, છેડતી છે, એ સામે આવી રહી છે. શું લાગે છે તમને, દીકરીઓ સલામત છે ખરી? સુરતમાં છેલ્લા એક મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા કેસો સામે આવ્યા છે. ગુજરાત આખામાં જોઈએ તો કોઈ જગ્યાએ કોઈ પ્રોફેસર છેડતી કરે છે, તો કોઈ જગ્યાએ કોઈ ટ્યુશન ક્લાસીસના પ્રોફેસર છેડતી કરે છે. એટલે આપણે જે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર જે વાતો કરે છે, બેટી પઢાઓ, બેટી બચાવો, બેટી પઢાઓ, નારી સંરક્ષણ, આ બધી વાતો કશે ને કશે એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર આ બાબતે ફેલ થઈ રહી છે. અને ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા 181 જે કાર્યવાહી કરવામાં આવી છે એ પણ કાર્યવાહી કશે ને કશે એવું લાગે છે કે એ લોકો નિષ્ફળ નીવડી રહ્યા છે. ગુજરાત સરકારે 181 જે નંબર બહાર પાડ્યો છે, પછી શક્તિ સી ટીમની જે ટીમ બનાવી છે, એ ટીમ પણ આ બધી જે ઘટનાઓ સામે છે, આ બધી ઘટનાઓને જોઈએ તો એવું લાગે છે કે આ બધા જે જાહેર કરે છે નંબરો અને સી ટીમ બનાવે છે, આ સી ટીમો નિષ્ફળ નીવડે છે. અને ગુજરાત સરકાર જે પોતાના પ્રયત્નો કરી રહી છે, પ્રયત્નોમાં નિષ્ફળ નીવડી રહી છે. આપ શું કહેશો, દીકરીઓ કેટલી સલામત છે અહીં? ભરૂચ હોય, વડોદરા હોય કે સુરત હોય, શું ગુજરાતની જ વાત કરી લઈએ, જે વિદ્યાર્થીનીઓ સ્કૂલ જાય છે કે પછી બહાર ફરતી હોય, કે પછી જાતીય સતામણીના જે કિસ્સા સામે આવે છે, શું માનો છો? સૌપ્રથમ તો હું કહીશ તો જે ગુરુ કહેવામાં આવે છે શિક્ષક, પરંતુ એનો લંપટ કે કપટ શિક્ષક કહીશ, કેમ કે એ ગુરુ પોતાના કામના માટે આવી રીતના વિદ્યાર્થીઓ સાથે કે અનબનાવ કરતા હોય છે, એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. અને જ્યારે પણ વડોદરાની વાત હોય કે ભરૂચની વાત હોય કે સુરતની વાત હોય, અવારનવાર આવી રીતના વિદ્યાર્થીઓને પર જાતીય સતામણીના આરોપો આક્ષેપો થતા હોય છે અને તેની ફરિયાદો અવારનવાર થતી હોય છે. તો એના માટે હું ગૃહમંત્રીને પણ કહીશ કે તમે ચોક્કસ કોઈક ને કોઈક જગ્યા પર તમે અસફળ નીવડ્યા છો, પરંતુ તમે જો અભયન ટીમ હોય, 181ની ટીમ હોય કે સી ટીમ હોય, તમે કોઈ પણ ટીમ બનાવો, માત્ર એ ખાલી દેખાવ પૂરતી હોય એવું લાગી રહ્યું છે. એટલે મારું એટલું જ કહેવું છે કે તમે દાખલા તરીકે પાટીદાર યુક્તિનો પણ તમે સાંજે તમે સરઘસ કાઢો છો રિકન્સ્ટ્રક્શનના નામ પર, એનો પણ વિરોધ કરીએ છીએ. અને તમે મોટી પોતાની વાહવા કરવા માટે આ પણ કાર્ય કરો છો, તે બંધ કરો. અને જે પણ ફરિયાદ આવે એની એક સ્પેશિયલ રચના કરો, એક જજની ટીમ બેસાડો અને તાત્કાલિક એના પર અમલમાં આવે એવી મારી લાગણી ને માંગણી છે. આપ શું કહેશો, દીકરીઓ કેટલી સલામત લાગી રહી છે આપને? અમને તો એવું લાગે છે કે ગુજરાત સરકાર આ ડિસિઝન બાબતે ખૂબ જ નિષ્ફળ છે. કે આ તો જેટલા ઓપન કેસ થયા તો તમને દેખાય છે, કેટલા આવો પણ છે બનાવ બન્યા હશે કે એ લોકો છોકરીઓ સામે આવીને કહેતા નહીં હશે. અને હાલમાં તો એવું છે ને કે અમારી બહેનોને અમે સ્કૂલ મોકલીએ તો આ જે ભણેલા ગણેલા શિક્ષકો છે, પ્રિન્સિપલ છે, એ લોકો આવું કૃત્ય કરી રહ્યા છે. કોઈ થર્ડ ક્લાસ માણસ કરતો હોય તો આપણે સમજીએ કે રહેતા અભણ માણસ કરતો હોય તો એમાં આપણે લીગલ કરી શકીએ. આ લોકો ભણેલા ગણે, એમને ખબર છે લીગલ ઓપ્શન શું છે, અમારા પર કેવી કાર્ય થશે અને અમે છટકબારી કેવી રીતે કરી શકીએ. એટલે આમાં શું છે, તમે કાયદો કડક બનાવો અને આવા લોકોનો સંઘર્ષ કાઢો જે છોકરીઓ પ્રત્યે આવી કૃત્ય કરતા હોય. કાયદાકીય રીતે હું આપથી જાણવા માંગીશ, કારણ કે આપ તો પેશાથી એક વકીલ છો, તો આવા જે લોકો છે વારંવાર આ રીતની ઘટના કરતા અચકાતા નથી, કૃત્ય કરતા અચકાતા નથી, એમને સજા શું થવી જોઈએ? આવા જે કૃત્યો કરતા હોય, જે મહિલાઓની છેડતી કરતા હોય, કાં તો પછી જે વિદ્યાર્થીનીઓ છે, વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય, ત્યારે આવા લોકોને એવી સજા થવી જોઈએ કે જે લોકો સરળતાથી કોર્ટમાંથી છૂટી શકે નહીં. જો એ લોકો કોર્ટમાંથી છૂટશે તો એ લોકોને હિંમત વધશે કે હવે આપણે આવું કૃત્ય કરીએ છીએ તો આપણે તો ઇઝીલી છૂટી જઈએ છીએ. એટલે એ લોકોને એવી સજા થવી જોઈએ, એ લોકોને અમુક સમય સુધી એ લોકોને જામીન ના મળવા જોઈએ. આવી કોઈ કૃત્ય કરે તો એ લોકોના સરઘસ કાઢવા જોઈએ. અન્ય બીજી જે કલમો છે એ રીતે એ લોકો પર એવા એક્શન લેવા જોઈએ કે જેથી એ લોકો આવા કૃત્ય બીજી વાર ન કરે.
ચોક્કસથી આવા કૃત્ય બીજી વાર ના થાય એ માટેની તો આપણે વાત કરીએ છીએ, પરંતુ ખરેખર આવી સજાઓ થાય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બી ઘણીવાર રેપના કેસીસ ચાલતા હોય છે, પણ શું આ ઘટનાઓ અટકે છે ખરી? સૌપ્રથમ તો આ ઘટના અટકાવવા માટે સૌપ્રથમ તો ગૃહમંત્રી કહી રહ્યા છે કે વરઘોડો તો નીકળશે, તો આવા વ્યક્તિનો જે તે જગ્યા પર જે પણ જગ્યા પર આવું કૃત્ય કરે છે તેનું તેના પરિવારજનોની સામે એ રહેતા હોય ત્યાં આગળ જ્યાં પણ એને કૃત્ય કર્યું તે જગ્યા પર એનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. ત્યારબાદ એક સ્પેશિયલ તમે કીધું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે પણ વારંવાર તારીખો પડે છે, પરંતુ મારું કહેવું છે કે એવી ટીમની રચના કરો કે તાત્કાલિક આની પર નિકાલ આવે. અને બેટી બચાવ બેટી પઢાઓની વાત આ સરકાર કરે છે, પરંતુ એના તમામ દાવા પોકળ સાબિત થાય છે એવું મને લાગી રહ્યું છે. વિદ્યાર્થીનીઓ દીકરીઓ અસલામત છે એવું તો હવે ઘરથી નીકળવા પહેલા વિદ્યાર્થીઓ પણ આ કિસ્સાઓ સાંભળીને વિચારતી હશે. કહું ને, આજે તો આપણી બહેનો સુરક્ષિત નથી ગુજરાતની અંદર. પોલીસ આમ જોવા જઈએ તો ગુજરાત સરકારની નેતાઓ આમાં ખોટ કહેવાય કે આ લોકો ગુજરાત જેવા ગુજરાત કહે છે પડી અને તમારી બહેનો અહીંયા સુરક્ષિત ના હોય તો એ ખૂબ જ ખોટું કહેવાય. હાલમાં જે સી ટીમ બનાવી છે મગપડી પોલીસ તંત્ર દ્વારા, તો આ લોકો જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજ છે, ટ્યુશન ક્લાસીસ છે, એમાં જઈને પેલા બહેનો જોડે વાત કરવી જોઈએ કે બેન તમારા હાથે વધારે પડતો તમારો પ્રિન્સિપલ, તમારો શિક્ષક એ તો કંઈ કૃત્ય નથી કરતો ને કે તમે ડરાઈ રહ્યા છો. આ તો કેટલા જો 3 એક બહેના આવ્યા છે મગપડી સામે થઈને, બહુ મોટી વાત છે. હું એને એનું સન્માન કરું છું અને એમને ઇજ્જત આપું છું કે તમે સામેથી કીધું. મારી કેટલી બહેનો આવું પણ હશે જે છુપાતી હશે ને બોલતી નહીં હશે. તો આમાં માટે તો પહેલાં સી ટીમને હું રજૂઆત કરીશ કે એ લોકો તો દરેક સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં જાય અને વ્યક્તિગત વાત કરે કે બેન તમને લાગતું તો અમને કહો, અમે વ્યક્તિગત તમારું નામ તમારું નામ પણ નહીં આવશે અને અમે કાર્યવાહી કરીશું. એટલે સ્પષ્ટ છે જે યુવાનો કહી રહ્યા છે કે કાયદેકીય રીતે પણ એવી સજા થવી જોઈએ જેમાં જામીન પણ વહેલે ના મળવી જોઈએ, પરંતુ બીજી બાજુ જે સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જગ્યાની ઉપર કે આવી કોઈ દીકરીઓની ઉપર કોઈ ઘટના થતી હોય અને સાથે જ પોલીસ દ્વારા કેટલીક શાળાઓની અંદર જેને જાગૃતિના કાર્યક્રમ કરાય છે. ખરેખર ગુડ ટચ અને બેડ ટચની જે ટ્રેનિંગ છે એ તો અપાય છે, પણ આ રીતની જે છેડતીની ઘટનાઓ બની રહી છે, આ ઘટનાઓ પહેલેથી જ જો ના થાય અને એ ઘટના થવા પહેલાં જો જે પોલીસ છે એટલે કે સી ટીમ છે એમના દ્વારા વિદ્યાર્થીઓની સાથે પણ જો ચર્ચા કરવામાં આવે તો ચોક્કસથી કેટલીક ઘટનાઓ બહાર આવી શકે છે. મોટા ભાગની ઘટનાઓ તો શરમ અને પરિવાર માટે આવતી જ નથી, પણ હાલ જે ઘટનાઓ સામે આવી રહી છે એને યુવાનો જે છે વખોડી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભરૂચની જનતા પાસેથી જાણીએ કે દીકરીઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. ભરૂચમાં એક ખાનગી શાળામાં આચાર્ય દ્વારા બાળકી સાથે શારીરિક અડપલાના આક્ષેપ થયા છે. વડોદરામાં પ્રોફેસર દ્વારા છાત્રા સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી છે. ટૂંક જ સમય પહેલા સુરતમાં પણ નાની બાળકી સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યા હોવાની જે ઘટનાઓ સામે આવી છે અને તેના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાત અને ભારત દેશમાં બાળકીઓ, દીકરીઓ સુરક્ષિત છે ખરી? મંતવ્યના વિશેષ કાર્યક્રમ મારો અવાજમાં આપણે આજે અંકલેશ્વર તાલુકાની છે કરકિયા કોલેજ પ્રચલિત છે, તેમાં કેટલાક લોકો સાથે જે વિદ્યાર્થીનીઓ છે કે સ્કૂલના સ્ટાફ છે તેમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ પૂછીએ, શું કહેવું છે તમારું? શું ખરેખર દીકરીઓ સુરક્ષિત છે ખરી? હાલની તારીખમાં જોવા જઈએ તો ગર્લ્સ સ્ટુડન્ટ એસ્પેશિયલી કોલેજીસ અને સ્કૂલ્સમાં પહેલા જેવી સેફટી હતી એવી નથી, કારણ કે જોવા જાય તો બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ અપ્લાય થાય છે, બટ છોકરીઓ સેફ નથી અત્યારે, કેમ કે રાતના હજી પણ નથી નીકળી શકતી, ક્યાં તો પછી સ્કૂલ્સ છે અને કોલેજીસમાં જાય છે. તો લોકોનું આમ જોવા જાય તો હજી બી જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જોવાનો જે व्यू છે એ હજી પણ ચેન્જ નથી થઈ રહ્યો. जो वो सब कर रहे हैं वैसे कि बस में टच या ट्रेन में टच, तो उनको ऐसी सज़ा देनी चाहिए जैसे कि उम्र कैद की सज़ा, फांसी की सज़ा. आउट ऑफ कंट्री में वैसे जो ये सब गंदे काम कर रहे हैं उसे गोली बार से मार दिया जाता है, वही टाइम पे गोली बार कर दिया जाता है. ऐसे ही सज़ा हो तो लोग डरेंगे. તમે કહી શકો છો તમારા ટીચર્સને, તમારા બેસ્ટ ફ્રેન્ડ્સને, કોઈ પણ તમારી સાથે એમ હોય અને તમે એમના પર ટ્રસ્ટ કર્યો હોય અને તે તમારું જો સોલ્યુશન કરી શકતા હોય તો એમના માટે કરી શકો. લોકોને આવી માનસિકતાની પહેલા બદલવાની જરૂર છે કે આપણે જે પ્રમાણે છોકરીઓને સાચવીએ છીએ એ પ્રમાણે આપણે દેશને કેવી રીતે એ કરીએ છીએ એ પ્રમાણે આપણે છોકરીઓને વિચારવું જોઈએ કે ભાઈ છોકરી છે तो इन्हें इतनी सुरक्षित रीते મળવું જોઈએ, हर एक इन्हें प्रोटेक्शन મળવું જોઈએ. और स्पेशली जो बच्चियां जिनके साथ ये सब हो रहा है उनको तो स्पेशली बोलना चाहिए, बताना चाहिए पेरेंट्स को, टीचर्स को कि ये मेरे साथ ऐसा बिहेव करे. वो लोग डर जाते हैं कि नहीं इन्होंने मेरे साथ ऐसा किया तो मैं अगर किसी और को बताऊँ, वो
उन लोग डरा देते हैं कि अगर ऐसा बोलोगे, किसी और को ऐसा करोगे, तो फिर मैं आपका ये वीडियो वायरल कर दूंगा या फिर मैं बता दूंगा, तुम ऐसा निकाल देने का डर वगैरह। तो अगर आप मतलब कोई छोटी बच्ची बताती है घर पे आकर कि नहीं, कि मतलब वो टीचर या प्रोफेसर मेरे साथ ऐसा बिहेवियर कर रहा है, तो उनको स्ट्रिक्टली मतलब जा करके ये करना चाहिए, उनको सपोर्ट करना चाहिए। ये नहीं कि मतलब ये बात को दबा दो, मतलब पेरेंट्स भी होते हैं ना जो इन सब बातों को दबा दिया जाता है, वो ऐसा नहीं करना चाहिए, उनको भी अपनी बच्ची का सपोर्ट करना चाहिए। ચોક્કસ ખૂબ સરસ વાત કરી કે બાળકોએ વિદ્યાર્થીઓએ ઘરે જઈને મા બાપને જ નહીં પણ સગા સંબંધી કે પ્રિન્સિપલ કે જે કંઈ લાગતા વળગતા હોય તેમને રજૂઆત કરવી જોઈએ. ઔદ્યોગિક બેન છે એમને પૂછીએ કે કેવા કાયદા હોવા જોઈએ ખાસ કરીને આ તબક્કે? સ્કૂલ અને કોલેજમાં એવી એન્ટી હેરેસમેન્ટ કમિટી બનાવવી જોઈએ, એટલે કોઈ પણ સ્ટુડન્ટ સાથે એવું થાય તો ત્યાં એ કમ્પ્લેન કરી શકે એ માટે, ને એની માટે અવેરનેસ બનાવવી જોઈએ. ચોક્કસ અવેરનેસ કેમ્પ થવા જોઈએ સ્ટુડન્ટો માટે એક અવેરનેસ કોલેજોમાં જ કહી શકાય કે પ્રાધાન્ય કાર્ય હોવું જોઈએ. શું કહેવું છે તમારું? દીકરીઓ કેટલી સુરક્ષિત છે આ બાબતે? આવી ઘટનાઓ થાય છે ત્યારે તમારા મંતવ્ય શું છે? દીકરીઓ અત્યારે હાલ જોવા જઈએ તો વધારે સુરક્ષિત નથી. એના માટે જે રીતે આ બધું જ્યાં થતું હોય તેના વિચાર એવો હોવો જોઈએ એ લોકોનો કે નેક્સ્ટ ડે જેના માટે કંઈક પનિશમેન્ટ મળે. હાલ અત્યારે આપણે ઝઘડિયાનો એક કેસ જોવા જઈએ તો અત્યાર સુધી આપણે જોઈએ કે એ હજી જેલમાં જ છે અને કોઈ એવી પનિશમેન્ટ મળી જ નથી. તો અમારે બધાનો એવો મંતવ્ય છે કે એને પનિશમેન્ટ મળે અને ફાંસીની સજા થાય. સમાજમાં પણ જાતીય સતામણી અને દુષ્પ્રેરણાના ઘણા ગુનાઓ નોંધાતા હોય છે, પરંતુ કાયદાને ક્યાંક ને ક્યાંક કડક થવાની જરૂર છે અને કડક કાયદા સાથે જે કે અદાલતોમાં છે તેનું પણ સોલિડ અને ત્વરિતપણે નિરાકરણ આવે અને લોકોને વહેલી સજા થાય તો કદાચ દીકરીઓ સુરક્ષિત બની શકે તેમ છે. કેમેરા પર્સન સુરજ પટેલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.